ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી જંબુસરની ધાધર નદીમાં નવા નીર આવતા જંબુસર તાલુકાના આજુબાજુના ગામડાઓમાં પાણી ઘૂસ્યા છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકતા અતિવૃષ્ટિનું નિર્માણ થવા પામ્યું છે, જેના કારણે જંબુસર તાલુકાના મહાપુરા, કુંડળ, ખાનપુર, મંગણાદ, કાંકરિયા, પુરસા, કોબલા, વાડિયા, માનસનપુરા જેવા ગામોમાં રોડ રસ્તા ઉપર તથા ગામની આજુબાજુ પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું છે, જેના કારણે ઘણા ગામોમાં છેલ્લા 3 દિવસથી વીજ પુરવઠો પણ બંધ છે, જેથી ગામડાના લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઘણા ગામોના લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે, તો ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તંત્ર ખડે પગે લોકોને સેવા પૂરી પાડી રહ્યું છે, તો ધાધર નદીએ રુદ્ર સ્વરૂપ દેખાડતા જંબુસર આમોદ વચ્ચેનો ધોરીમાર્ગ બંધ કરવાની ફરજ પડી છે, તો તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા અને કોઈ જોખમી મુસાફરી ન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। સલીમ પટેલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। કુંડળ મહાપુરા ગ્રુપ ગામ પંચાયત ડેપ્યુટી સરપંચ બળદેવભાઈ। કુંડળમાં ધાધર નદીનું પાણી વધવાથી જે કુંડળમાં રહેવાસી રહે છે બધાને વધારે તકલીફ છે અને અત્યારે ખાવાનું પોઝિશન થોડું અઘરું છે અને ખેતરોમાં પાણી બહુ ભરાયા છે। કેવું લાગે નીચાણવાળા વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ? નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાશે અને સ્થળાંતર કરવાનું તલાટી અને સરપંચ અમે બધા કહીએ છીએ, પણ ગામના લોકો નીકળવા માટે તૈયાર નથી।